બાળકોના સ્કૂલોમાં ઉનાળુ વેકેશન અને લગ્નની સિઝન શરૂ થતા ઉત્તર ભારતના લોકોએ વતન ભણી વાટ પકડી છે। ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માટે મોટી સંખ્યામાં લોકો રેલવે સ્ટેશન પર પહોંચ્યા છે। દર વખતની જેમ લોકો શનિવાર સાંજથી જ ઉધના રેલવે સ્ટેશન પર ભીડ બેકાબુ બની ગઈ છે। સ્થિતિ એવી છે કે રેલવે સ્ટેશનની બહાર 5 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી રહી છે। લોકોને કંટ્રોલ કરવા પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। ગરમીનો સમય અને નાના બાળકો સાથે લોકો 12 કલાક કરતા વધુ સમયથી લાઈનોમાં ઉભેલા જોવા મળ્યા। ઉનાળાના વેકેશનની શરૂઆત થતાની સાથે જ ફરી એક વખત સુરતમાં રહેતા પરપ્રાંતિયો વતન જવા માટે 24 કલાક પહેલાં રેલવે સ્ટેશન પર પહોંચી ગયા છે। દ્રશ્ય જોઈ શકાય છે સુરતનું ઉધના સ્ટેશન કે જ્યાં વર્ષોથી ઉત્તર પ્રદેશ અને બિહાર જતા લોકો માટે સૌથી મોટી મુશ્કેલી સર્જતા હોય છે, ત્યારે આ વખતે બાળકોની સંખ્યા વધારે છે, કારણ કે સ્કૂલોમાં રજા પડવાની સાથે જ બાળકો મોટી સંખ્યામાં પરિવાર સાથે વતન જવા નીકળ્યા છે। મોડી રાતથી લોકોએ લાઈન લગાવી છે। કહી શકાય કે રેલવે સ્ટેશનની બંને બાજુ જુઓ, એક બાજુના દ્રશ્ય છે કે પોલીસે કંટ્રોલ કરવા પડી રહ્યા છે લોકોને, કારણ કે ટ્રેનની સંખ્યા ઓછી છે અને લોકોની સંખ્યા વધી છે। ત્યારે આ બાજુ કહી શકાય કે 3 કિલોમીટર કરતાં લાંબી લાઈનો પણ જોવા મળતી હોય છે। જો કે લોકો દ્વારા તંત્રને અનેક વખત અપીલ કરવામાં આવી છે કે વેકેશન હોય, હોલિડે હોય તો સ્પેશિયલ ટ્રેનો ઉપાડવાની જરૂર છે, પણ તંત્રના બેરા કાને વાત પતતી નથી। પરિણામે લોકોને આ મુશ્કેલી સર્જવી પડતી છે। વતન જવું હોય તો કહી શકાય લોકોને કલાકો પહેલાં, કહી શકાય 24 કલાક પહેલાં લાઈન લગાવવી પડે છે। ત્યારે હું કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવશે। ઘણા લોકો બાળકો સાથે પહોંચી રહ્યા છે, ત્યારે ચોક્કસ નાના બાળકો સાથે વતન જઈ રહ્યા છે, કારણ કે એક બાજુ લગ્નની સિઝન, બીજી બાજુ ઉનાળામાં બાળકોની સ્કૂલનું વેકેશન થતાની સાથે દ્રશ્ય જોઈ શકાય છે। વેઇટિંગ એરિયા બનાવવામાં આવ્યો છે, વેઇટિંગ એરિયા ફૂલ છે, ત્યારબાદ ગ્રાઉન્ડ ફૂલ છે અને 3 થી 5 કિલોમીટર લાંબી લાઈનો છે। એટલે કે તંત્ર કયા પ્રકારની કામગીરી કરે છે ચોક્કસપણે જોવાલાયક છે। ઘણા બધા નાના બાળકો સાથે પહોંચી રહ્યા છે, આપણે એમની સાથે વાત કરીશું। બચ્ચે કિસકે સાથ હે? मेरे साथ। कहाँ जा रहे हो? छपरा जाना है। टिकट नहीं मिला था? मिला है टिकट, लिए टिकट एटी काउंटर से। इस तरह से बच्चों को लेके जाओगे, मुश्किल नहीं है? मुश्किल तो आई है सर, मगर जाना जरूरी है। क्यों? छुट्टी हो गई? नहीं, अपने को छुट्टी नहीं हुई, अपने शादी है उसकी वजह से जाना पड़ता है। बच्चों को स्कूल में छुट्टी हो गई? हाँ, बच्चे की स्कूल में छुट्टी हो गई। બિલકુલ આ નજારો અહીંયા નથી પણ પાછળ બી જોવા મળશે, કારણ કે જ્યાં જુઓ ત્યાં નાના બાળકો સાથે પરિવાર નીકળ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે કે લોકો કેટલી મોટી સંખ્યામાં પહોંચ્યા છે। ટ્રેનોની સંખ્યા ઓછી છે, પબ્લિક વધારે છે અને આ નજારો આમ તો 365 દિવસ જોવા મળતો હોય છે, પણ આજથી જ્યારે ઉનાળાના વેકેશનની શરૂઆત થાય છે ત્યારે ચોક્કસપણે આ પ્રકારના નજારા જોવા મળે છે। અન્ય એક મહિલા છે, ઉનसे બેન जी क्या नाम है आपका? नेहा गुप्ता। बच्चों को लेकर कहाँ जा रहे हो? जा रही हूँ गाँव। क्यों? वो शादी पड़ा है। शादी है? बच्चों की स्कूल में छुट्टी हो गई? हाँ, छुट्टी हो गया है। બિલકુલ લગ્ન સિઝન અને બાળકોને શાળામાં રજા થયા બાદ જે પ્રકારના દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે। કહી શકાય કે આ લોકો, ટ્રેનોની સંખ્યા ઓછી છે, એટલે કે 100 જણના ડબ્બામાં 300 થી 400 લોકોને બેસાડવામાં આવે છે। ટોયલેટ પાસે બેસીને પણ આ લોકો વતન જાય છે। જો કે રજા પડતાની સાથે જ કહી શકાય કે તંત્રને ખ્યાલ છે કે લોકોનો ધસારો થશે, લોકોને ટ્રેનમાં બેસાડવા માટે પોલીસને તૈનાત કરવામાં આવે છે, પણ ટ્રેનોની સંખ્યા વધારવામાં નથી આવતી, તેને કારણે આ લોકોને સૌથી વધારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ દ્રશ્ય 365 દિવસ હોય છે, પણ કહી શકાય છઠ પૂજા હોય, દિવાળી હોય કે ઉનાળુ વેકેશન હોય, આ પ્રકારના નજારા જોવા મળતા હોય છે અને કદાચ રેગ્યુલર કરતાં અત્યારે 4 ગણી પબ્લિક છે અને આ લોકોને કંટ્રોલ કરવા પોલીસનો મોટો કાફલો ઉતારવામાં આવ્યો છે। ટ્રેન આવતાની સાથે જ લોકોમાં દોડધામ મચી જાય છે। બાળકો, મહિલાઓ અને સામાન સાથે લોકો ટ્રેનમાં ચડવા નાસભાગ કરે છે। ભીડને કંટ્રોલ કરવા પોલીસની અને વગર ટિકિટ આવતા લોકોને પકડવા ટીસીની મોટી ફોજ સ્ટેશન પર ઉતારાઈ છે। अभी फ़िलहाल जो ट्रेन की सुविधा है उसके कंपैरिजन में पब्लिक की संख्या ज़्यादा है, तो ट्रेन में उनको बिठा के भेजा जाए ऐसी स्थिति नहीं है। तो ज़्यादा अतिरिक्त संख्या में जो पैसेंजर्स हैं उनको अभी हम बता रहे हैं कि अगर शाम को कोई ट्रेन होगी तो आपको इत्तला किया जाएगा, अदरवाइज अभी आप जाना चाहते हैं तो वापस जा सकते हैं। વેકેશન દરમિયાન મુસાફરોની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે, જેના મુકાબલે ટ્રેનોની સંખ્યા પૂરતી નથી। દરેક ટ્રેનમાં અતિ ભીડ જોવા મળી રહી છે। સ્થિતિ એવી છે કે 100 લોકોની કેપેસિટીવાળા ડબ્બામાં 500 લોકો મુસાફરી કરી રહ્યા છે। ક્યાંક સુવાની જગ્યા પર તો ક્યાંક ટોયલેટ પાસે બેસીને લોકો વતન જવા મજબૂર બન્યા છે।
સ્ટેશનની બહારના દ્રશ્ય જોયા, 5 કિલોમીટર લાંબી લાઈન 24 કલાક પહેલાંથી લાગી છે. એક ટ્રેન સ્ટેશન પર પહોંચી છે અને લોકોને ટ્રેનમાં બેસાડવામાં આવે છે. ટ્રેનમાં બેસ્યા બાદ બી પબ્લિક માતી નથી. ત્યારે દ્રશ્ય અંદરના બતાવવા માંગીશ કે 100 જણની કેપેસિટીમાં કેવી રીતે લોકોને ભરવામાં આવે છે. કઈ કઈ સ્પેશિયલ હોલિડે રજા હોતી હોય છે ત્યારે ટ્રેનોની વ્યવસ્થા કરવાની હોય છે, પણ ટ્રેનોની વ્યવસ્થા થતી નથી. પરિણામે જોઈ શકાય છે કે લોકો ક્યાં આગળ બેસીને જતા હોય છે, કારણ કે ખબર છે તંત્રને કે ઉનાળુ રજા અને લગ્ન સિઝન હોવાથી લોકો પરપ્રાંતના લોકો પોતાના વતન તરફ નીકળશે. અને જે પ્રકારે દર વખતે આ દ્રશ્ય જોવા મળતા હોય છે ત્યારે કહી શકાય કે એડવાન્સ ટ્રેનો અને એડવાન્સ બુકિંગ લોકોને આપે તો આ તકલીફ ના થાય, પણ તંત્રના બેરા કારણે વાત નથી પહોંચતી. અને આ પ્રકારના નજારા સુરતના ઉધના સ્ટેશને જોવા મળે છે. હું કેમેરામેનને કહીશ કે થોડા અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે લોકો કઈ હાલતમાં અહીંથી 36 થી 48 કલાક થઈ ઉત્તર પ્રદેશ અને બિહાર જતા છે. કારણ કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં રહેતા લોકોનો સૌથી મોટો સમૂહ સુરતમાં છે. 20 લાખ કરતાં વધુ લોકો અહીંયા રહે છે. અને જે પ્રકારે અહીંથી લોકો વતન દિવાળી હોય, છઠ પૂજા હોય કે પછી ઉનાળાનું વેકેશન હોય જતા હોય છે, ત્યારે આ જ પ્રકારે ટ્રેનમાં બેસવા માટે 48 કલાક 24 કલાક પહેલાં લાઇનમાં લાગવું પડે છે. નંબર લાગે તો ટ્રેનમાં ચડે છે, નહીં તો બીજે દિવસે ફરી લાઇનમાં લાગતા હોય છે. લોકો જે રીતે જતા છે, ભાઈ બેઠા છે આપણે એમની સાથે. भैया क्या नाम है आपका? वरुण कुमार नाम है। वरुण भाई कितने बजे से आके बैठे थे तो स्टेशन? सुबह क्या 4 बजे आया हूँ सर। फिर कितना घंटा लाइन में खड़े रहे? 2 घंटे लाइन में सर। हर बार गाँव जाना होता तो इस तरह ही ऐसे ही जाते हैं हम लोग को, कोई सुविधा नहीं मिलता है। ऐसे ही भीड़ में पूरा क्या बोलते हैं, पुलिस वाले भी सपोर्ट नहीं करते हैं, सारा मारते भी हैं सब। ये कितने आदमी का डब्बा है, कितने आदमी भरे हैं? इसमें तो सीट तो बहुत, इसमें तो 500 से 600 आदमी भरे हुए हैं एक डब्बे में। બિલકુલ હું ઉપરનો નજારો બતાવવા માંગીશ કે જ્યાં આગળ સુવાની જગ્યા છે ત્યાં આગળ પણ લોકોને બેસાડવામાં આવે છે. અને વગર ટિકિટ આવતા હોય તે લોકોને પકડવા માટે અહીંયા ટીમો તૈનાત કરવામાં આવી છે. કદાચ આ જ તંત્ર જો કામગીરી કરે તો આવા લોકોને ટ્રેનમાં બેસી પોતાના વતન જવું પડે. 24 કલાક પહેલા લાઈનો ના લાગે, કારણ કે લાઈન લાગે ને ભાગદોડના તેના માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે. લોકોને ટ્રેન સુધી બેસાડવામાં આવે છે. ટ્રેનોની સંખ્યા ઓછી છે, પણ જો વગર ટિકિટ આવે એમને પકડવા ટીમ છે. પોલીસ આવીને પરમિશનની વાત કરે છે. ભાઈ કામગીરી કરી હોય તો આ દિવસ જોવાના ના આવે. આવા નજારા ન્યૂઝ 18 ગુજરાતીએ અનેક વખત દેખાડ્યા છે, પણ તંત્ર સુધરવાનું નામ નથી લેતી. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.